મારી દર્જનની જરૂર પડશે તો લાઈ આજ દર્જનને બોલાવું. આજ દરાજી બોલાવે દર્જન આવજે રે. આજ તારો દરાજી બોલાવે દર્જન આવજે રે. જી મારો દરજી બોલાવે દર્જન આવે યારે. આવા ઘડિયા પડી રે દુકાન તમારા એ બોલાવા અમે આવી. તે બોલો ને અત્યારે તમે આ ટાણા ટક વગરની મને ઘરેથી દુકાને હું બોલાવી? કેમ તને ન બોલાવી તો દુકાનમાં કામ ન હોય તારું કઈ? એમને લાંબા ટૂંકા હાથ હું કરો છો? દુકાન નાખી ત્યારે વાત થઈ જ હતી કે દુકાનનું કામ તમે કરજો ને ઘર કામ હું કરીશ. મેં કોઈ દી તમને કીધું કે આજ કચરા પોતા કરી નાખો? તો તું મારી આગળ ઘર કામે કરાવે ત્યારે એમને મેં કોઈ દી કીધું કે કપડા ધોઈ નાખો તમને? એ માગી ઉભી રે હાથ લાંબા કરીમાં તરત બાજુમાં આવી જા. ના રે ના, દુકાન નાખી ત્યારે ના પાડી હતી કે જો તમારાથી દુકાનનું પોગણ થાય હા. તો દુકાન નાખો. તો તને મેં પૂછીને તો દુકાન નાખી હતી તું કે હું અડધું કામ પણ તમે કરાવી. કીધું તું કે હું દુકાનમાં પોગી વળી, મને થોડી ખબર હતી કે આ મારે દુકાનેથી ઘરેથી હળિયા હળી થાય છે. પણ તું હાથ લાંબા ટૂંકા કરીમાં એમ લાગી જાય આગી ઉભી હવે રે. લાંબા ટૂંકાની કે કરો છો? એક નાખી દે તો હરાજમાં ફેરવી દઈશ. ને મારે હજી નથી હરાજમાં ભળવું. પણ એમ નહીં, તમે નાની નાની વાતમાં મને દુકાનેથી ઘરે, ઘરેથી દુકાને, આ કઈ રીત કહેવાય? તો તને હું લઈ આવ્યો હું લેવા મારી હારે રહેવા હે? એમ આગી ઉભી રે ને વાત કર. તે તમાર બા તો કહેતા કે અમાર કોઈ રોટલા ઘડે એવું છે નહીં, મારો દીકરો ભાખરી વગરનો હવારમાં રહે છે. મારા બાપા હારે એવી વાત કરતા હતા. એમ હા, તો કહેવાય ને. બાકી મારો કલર જોવો ને તમારો કલર જોવો. સાચું કીજે બેટા. બબીતા જેવી છો હાલ ને તું. તો એક ટાયર ફોર વ્હીલ નું ને એક ટાયર ખટારા. તો પેલા જોવાય ને આવું બધું પેલા વિચારાય. હું જોવા આવ્યો ત્યારે કઈ લીધું તું ગમી ગયા તરત મને ત્યારે ના નો પાડી. હું લે હવે રોવા બેઠી બંધ થઈ જાય એમ કહું છું. મૂંગા રહ્યો તમે. કેમ? તમને પાણી કરતા તું જીરા મસાલા સોડા પીને મરી ગયો હોત ને તોય હારો હતો. તો મારે હારું હતું આ દી તો નો જોવા પડે મારે મરી ગયો હોત તો તું. હું કામ મરું? તમને મારી નાખું પછી મરું? હા એ તો હવે મને મરીને જ મારવાની છે. આમાં વધવા દીધું છે કઈ જોતો? એમ ના, હું એમ કહું છું કામ હા તું ઈ કયો ને. કામ આ રાજમાંથી ને આવ્યું છે કાપડ જો. હા હવે આનો બનાવવાનો છે ઘોડો. લે, આમ તો જો આપડા ભાઈ ખુલી ગયા કેવાય હા. કે આ રાજમાંથી કાપડ આવ્યું, એ રાજાનું કામ કરશું ને તો રાજા આપણને ઇનામ આપશે. પણ તમારામાં ક્યાં બુદ્ધિ હતી? પણ તને કહું છું હાથ તું લાંબા ટૂંકા રાખ તારા. પણ આવું રૂડું કામ આવ્યું ને હજે વાટ જોઈને બેઠા છે. આમ તો જો તું મને રોવરાવી દઈશ તું જ નહીં રો. કવરેજમાં આવી આવો, આવી આવો. આ કવરેજમાં એ તું હું પણ પણ કવરેજ આમાં બજાય નહીં. કામ તો જો, કાપડ તો જોવો, રાજનું કાપડ કોઈ દી નબળું હોય નહીં. આમ તો જોવો હીરા મોતી, હીરા ટાઈકા જો. આમ તો જો હોનાની પટ્ટી ફરતી 24 કેરેટ ની. તને હું શું કહું છું હા, આપણે બે આમાં મહેનત કરીને ઘોડો બનાવીને કાલ હવારે દે. આનો ઘોડો નથી બનાવવા, આનો ઘોડો બનાવાય તો આના ગધેડા બનાવવા મારે આવું ઘોડા બનાવવાનું કીધું છે મને. મૂંગા મરો કહું છું. તું પેલા હાથ તારો જીપડો હરખો રાખ. ગાલ લાલ કરી દીધો મારો. આના કરતા તું ખંડેરા આકાના ઘરમાં હતી નિહારું તું કોઈ દી મારે સામે બોલતા નતા. તો વઈ જા તારા હકા આગળ પાછી જા. હાલ તલાક દઈ દઉં તને. હાલ હાલ કોટે હાલ. એમ નો રાડા રાડી નો થાવ. આવું રૂડું કામ આવ્યું છે. આમ તો જોવો, પણ તું કઈ સમજેસ કામ આવ્યું તને હું હું તમને એટલે. ઈ તો વાત કરું છું પણ તમે ક્યાં સમજો છો? હા તો હું કેસ બોલ. તમે મને માથાના ભટકાણા. હે? હા બાકી ત્રણ ઘરે હતી, હું કવ એમ જ થાતું હતું પણ મને એવું લાગે એમ ને. તો હું આમ તો જોવો, કામ તો જોવો. આ હીરા મોતી માણેક ફરતી હોનાની પટ્ટી. હું એમ કહું છું કે આવો રૂડો કાપડ, હા આનો થોડો કઈ ઘોડો બનાવાય. તો આનું શું બનાવાય? ના રે ના, આનો ઘોડો નો બનાવાય. હા આનું તો મારું હારું કરીને એક વન પીસ બનાવી દો ને. ના આમાં નો બને કઈ. આ રાજનું કાપડ છે, આમાંથી એક કટકોય કાપડ નો નીકળે. આ બાજુ આવો. હું
એ આ એમ કહું છું રાજનું કાપડ એને એટલે જ તમને કહું છું કે એ આનો ઘોડો નથી બનાવવો તો એ આ કાપડ આપણે ચોરી કરી લેવી એમ હે રામદેવ ને વિરમદેવ ક્યાં ભગવાન હતા બસ. એને થોડી ખબર હતી કે આપણે ચોરી કરી લીધી એ હવે રાજસ્થાનમાં આપણે રહેવું જ નથી એ આ પોકરણગઢ નગરી મેકી દેવી છે પણ આપણે આ એક કાપડ હાટું પોકરણગઢ નગરી મેક એ દેવાય આમાં તમારી હાથ પેઢીમાં કોઈને કામ નહીં કરવું પડે કાપડ તો જોવો સોનાનો ભાવ સાંભળ્યો તમે હું તને શું કહું છું આ કામ થઈ જાય છે ને એટલે રાજા આપણને ઇનામ આપશે દઈ દઈને કેટલું કાપશે આપશે જ એને આમાં તો કીધું છે તમારી હાથ પેઢીને કામ નહીં કરવું પડે એ આપણે હવે પોકરણગઢમાં રહેવું નથી આ બધું કાપડ ચોરીને હા એ બાવળા વિયા જઈશું ન્યા મારા 13મા નંબરની બેન દીધી છે એના ઘરે વિયા જઈશું બાવળા હા હા પણ એમ નહીં તો આપણે બે અહીંયા છીએ ઓલો છોકરો ક્યાં છે છોકરો તો ઈર્યો પણ હું તમને શું કહું રાજનું કાપડ કહેવાય હા. એ ચોરી કરાય નહીં રાજાના કરાય. ભરોહો ન કરાય નો કરાય. ગમે ત્યાં ગોતીને મારે હા તે તને ઈ તો સમજાવું છું પણ હું એમ કહું છું કે આવું રોડું કાપડ હાથમાંથી જાવાય ન દેવાય હો નો જવા દેવાય એટલે હું એમ કહું છું રાજાનું કામ થઈ જાય ને આપણું કામ થઈ જાય એવું કઈક વિચારો ને તમે એવું હું વિચારું કે હું એમ કહું છું કે મારો બાબુલાલ નાનો હતો હા. અને એ હું તૈણતરના મેળામાં ગઈ હતી ગાભાનો ઘોડો લાવી હતી કપડાનો હા ઈ કપડાના ઘોડા ઉપર આ થોડુંક કાપડ લગાડી દ્યો લગાડી અને બાકી રાજનું કાપડ ચોરી કરી લ્યો એ રામદેવ ને વિરમદેવ નું કામ થઈ જાય અને આપણું કામ થઈ જાય એવું કરવું છે તો આમ તો જો આવો રૂડો મોકો થોડો કઈ જવા દેવાય જાવા તો ન દેવાય હવે તું કહેશ તો. રાજમાંથી બીજી વાર કામે ન આવે આમ તો જો કાપડ તો જો તો પેલા છોકરાને બોલાવું ઈ હું કે છે હા તે છોકરો આવી ગયો છે આ કેટલા વર્ષના વાણા વાઈ ગયા હા. 15 વર્ષથી દીકરાને મોકલ્યો હોસ્ટેલમાં હજે કોઈ દી દીકરો આવ્યો નહીં બોલાવો દીકરાનું મોઢું મારે જોવું છે તું અહીંયા સાઈડમાં ઊભી રહે હાલ બોલાવું એ આજે તારા ડેડી રે એ બોલાવે બાબુલાલ આવે રે એ આવદે પાડાની દુકાન ડેડી રે બોલાવે બાબુલાલ આવે ઓ રે આ જાય દેડીના બોલાવા બાબુલાલ આવ્યા રે આવો આવો આવ્યા માણાની દુકાન દેડીના બોલાવા બાબુલાલ રે યો બટા એમને આવડી મોટી તારી માં તને નો દેખાડી તારા બાપ આગળ ગયો હા લે કઈ રે એમને બેટા તારી માં તને નો દેખાડી મુવા પાણા એટલા પીર કર્યા ને વિધા એટલા વંડિયા ખડકા તેરે તારું કીતર કાબરું મોઢું જોઈડા છે હડી કાઢીને ના બાપ પાસે ગયો આનું કઈક કરવું જોઈએ આ બાપ દીકરા બે ઉપર હાથ ઉપાડી લે એક પોતા ભેગી બઠી વાર દે હો એમને બેટા આ હાટે તને મોટો કર્યો તો હવે માન તો તારી માં મરે ઈ બાપુનગર માં મારું છૂટું થયું ને ત્યારે આવડો હતો બેટા તને આંગળીએ લઈને આવી હતી તો મેં થોડુંક કીધું આંગરીએ લેજે સાયકલ ઉપર લઈ આવાય ને એમને બેટા આ તારી માને તું ભૂલી ગયો એ કોણ છે આ વાવાઝોડું છે કોણ કઈ એનું હમી હાઈ નું ઉડ્યું તું નતો રાખતો ના છે તું ઓળખતો નથી ને ક્યાં ના પાડી દી તમને કે દીકરાને નથી મોકલવો એને હોસ્ટેલમાં. એને રેવા દે મારા બાપ મને રેવા દે હવે આમાં છેલ્લા શ્વાસ હાલે તું આમ શરીર હામું જો સુદામાં જેવું ત્યાં ઓછા કામ એમને બેટા ના પાડી તી કે હોસ્ટેલમાં દીકરાને નથી મોકલવો માને ભૂલી જાય બાપને ભૂલી જાય બેટા મારો દીકરો આ બાજુ છે, તને થોડો મરાય મને એક ઝાપટ જ એવી અડી ગઈ ને તો વાત જવા દે હજી બરે એવું ન હોય બેટા બેટા હું તારી મમ્મી છું હે હા હે? મમ્મી છે તારા એ નો હોય એ હોય બેટા એલા હા મારી પર વિશ્વાસ ન હતો તો અહીંયા આવ્યા તાર કાકાને પૂછી દે ઓલા તાર કાકાને પૂછ એલા હા આ તો મારી મધર હું મગર કદ મને જોવો તમે હું કીધું મને મગર કે છે મકર આ મકર જેવી છે એ મગર નહીં એ હવે મને મગર કહીશ તો તારા બાપને હું એનો કોંડા કે નો કહું નો એમ કહું નહીં. એ બાપા ઇંગ્લિશ માં માને મધર કહેવાય મધર મધર. મને મગર મગર નો કરતો ના તને મગર મને નહીં મમ્મી કહું. કીધી. હા તને હું ઝાપા કુતરી કહીશ પણ મગર નહીં કહું બસ આમણી હોય હવે શું હતું અરે બટા આમ તો જો રાજમાંથી કામ આવ્યું હા અને આવું રૂડું કામ આવ્યું તારા બાપા કે આનો ઘોડો બનાવીને રામદેવ ને વિરમદેવ ને આપવો હવે તમે બે કામ કરે ને મને મારા ધંધે રહેવા દેવાય
ના બેટા આમ તું તો હું જો ધંધો કાપડ કરતો તો હતો? જો બેટા ઓલી દુકાન જ સાફ કરવાની આપણે. ઓલી બાજુની હા ઓલા જીન્સના પેન્ટ પડ્યા ઈ રાખ્યા છે રાયકા નથી હમણાં હાયતા માયઠામાં આવે છે ને એમાં બે વેચવા. ત્રણ કામે જણાની ભલે ગયો બેટા પણ આને ખાતે કેવું પડશે કઈ બઠાવતો નહીં હો એ હું નથી બઠાવતો પણ બે જણાની નજર છે કાળા પેન્ટ ઉપર. હવે તો બીજી વારીને ભેગો કામે નો સીસીટીવી કેમેરા છે એમ તો બીમાં તું જોઈને ઓલા ઘરધણી હવારે ઘરે નહીં જવા દે. ઘરધણી નું શું કરે તારા બાપ ને પછી ફોન આવે છે એટલે જ ના પાડી હા. મેં એ બાજુમાં બેઠો તોય મેં આમ બેહડ્યો એને આમ બેહી તું મારો દીકરો વાહ બેટા વાહ આ બજા તો રે ગમે એમ તો તાર બાપ તો ભોળા છે હાવ પોપટલાલ જેવા બાકી તારા કાકા એટલે જેઠાલાલ વાહ તાર કાકા ઉપર ઉતરો હતો હે હા કાકા હવે જો ટકો ખંજો રહે કઈ બાજુ ભાગું હવે અરે બટા આમ જો રાજમાંથી કામ આવ્યું હા, હા, હા. એ રામદેવ ને વિરમદેવ ને ઘોડો બનાવીને રાજમાં આપવાનો હજે ઘોડા ને ગધેડા જ હાલે હે તો બટા કઈ બીજી પ્રગતિ કરી જ નથી. એટલે બટા મેં કીધું તારા બાપાને અડધું કાપડ ઘોડા ઉપર લગાડી દ્યો હા, અડધું. અને એ અડધું કાપડ ચોરી કરી લ્યો હા બઠાવાનું હે હા હજે જૂનો ધંધો હાલે હે બટા એક ચોરી પણ કરશે આપણું એમાં જ હાલે છે એમાં જ હાલે આપણું ઘર. બાકી ક્યાં હાલે હા ઈ વાતે હાસી પોર બઠાવ્યું તો હજી આયલું તો પછી બટા હવે આ વખતે બઠાવી લે એટલે પાછું બીજું હાલી હા. જાય 2028 નીકળી જાય. હા તો કાઈ વાંધો નહીં હું બઠાવાનું આમાં જોવો કાપડમાં દીકરા જો તો ખરા એટલે હા એ માં આની તો મારી બંડી બની જાય હો મસ્તીની. હા ઈ વાતે આમાં બંડિયું નો બને. અરે લીલા કલરની બને જો આ લાલ કેવી રે એવી લીલી બને. હવે તારી માને વન પીસ બનાવવું છે ને તારે તારી માને હું મીડાડો હો તમે બેટા તું આને હું થા હા હું આને હા કહું છું તારી માને. હા એમ માં મારી માં થા ને તારે હું બનાવું માં જો તારી માં પેલા નક્કી કરાવું કોની માં જાવ તો મારી માં તારી નહીં તો લે એ તમારે માં નો કહેવાય ભાઈ ઈ તો સમજવી જ જોઈને પણ પણ તું મારી માં છો. આ બાજુ ના બટા હા તારો હાથે એ જાય જેવો હે ને વાત જવા દે. લોખંડ જેવો છે. હું તમને હું કહું છું હું તમે આ ટાણા હર ઘોડો બનાવી બસ અને એ રામદેવ ને વિરમદેવ ને આપી આવો આપી તારે આવું. બનાવવું નથી કાઈ. હવે બેટા મારે હું બનાવું જાતી જિંદગી હવે હું બેટા ખડ્યું પાન કહેવાય ક્યારે ખડી જાવીનો થોડો કાઈ નેઠો હા ઈ વાતે સાચી તું ખડ એમ તો સેવો નહીં ઘણાય ને ખેડે એવી છો. ના ના બેટા બાપા કુંજરી તમે ટાઈમ સર આ ઘોડો રાજમાં દી આવો તમે હા. કેમ એ જીવ છો? રામદેવ ને વિરમદેવ પાસેથી ઇનામ લીજો હું એ રાજમાંથી ઇનામ લેતા આવજો હા. હો આ તો તમે જાઓ હાલો કાક બનાવો જમવા બમવાનું હાલો હાલો હું ખાઉસ માં દીકરાના મારો દીકરો કે નહીં બનાવી દો બોલ બેટા ન હોય હા આજ તો મને ઓલા પડીકા જ ખવરાવ્યા આખો દી. કોને ઓલો તમારો ઓલો બંટીડો નથી આપણો મોંકી માનો હા ઓલો કારિયોન હા ઈ બધા આજ તો બધી વેફર ને એવું જ પણ ખવડાવે. બેટા આજ તારે હું ખાવ ઈ કે મારા દીકરા આજ તો મારા હાથે તને બનાવીને ખવડાવ ન હોય હા લે બેટા આ તો એક કામ કઈ ની બોલ લે મંચુરિયમ હું મનસુરિયન નું નામ ઘરમાં લેતો નહીં તું કા હું કેમ થયું તને હું ખબર તું નાનો હતો ને તને ભણવા મૂકવા આવ્યા હા. અને એ મનસુરિયન બનાવ્યું તું પણ તારા કાકાને હદે છે પેલા આ કા ફરિયામાં ગોળીઓ રખડતી હતી. રેવા દે ઢોસો બનાય. હા ઓલો મેસોરી મસાલા બનાવી દે તારો બાપ. આજ હીરા સિરના કાપડ દરાદી વેતરે આજ હીરા સિરના કાપડ દરાદી વેતરે અને લીલો આજ હીરા તીરના કાપડ દર્દી વેત રે તો લાય આજ ઘોડો તો બની ગયો તો રાજમાંથી પ્રધાનને બોલાવીને ઘોડો હોપી દઉં એ વિરોધારજી બોલાવે પ્રધાન આવજો રે એ વિરોધાર